હાલે હાલે બહુ ગુસ્સો કરે છે હાલો ચાલો ચાલો તમે આવો કોઈ હાડ જોઈ તારે કે જાવું છે હવે દવાખાને જાવું છે ના ના આવી જાવ આગળ જવા દે હેલો ભાઈ આ એક સાઈડમાં આવી ગયો ભાઈ હડકાવાળા સાહેબ કરે હું કાલે શું કહી અરે મોટા ભાઈ હા એક થી જેને ખબર હોય ને બે કિલો બીજા દબાવી લેવા દુબઈ એ લે તો રાઈટ છે હા કામાવાળા લઈ લીધો એ આ તો લાઈટ રંગ આવજો આવજો Lego teller. મારું નામ ગોહેલ કોમલબેન મહેશભાઈ છે, ખેડૂત વસ મફતનગરમાંથી. કાંઈ નહીં, અમે બાર ખાટલે બેઠા હતા ને અમને પીને તે અમને ગાણું દેવા મહિના એ ગોપાલ ને એ બધા
પછી અમને ગાણું દેવા મને પછી મારા સસરાને મારા દેર હેઠે ઉતરાય અને મારા સસરાને મારા દેરને ને મારા ઘરવાળાને ત્રણેયને માર્યા. પાંચ ધોકા, પછી ફરસી ધારિયા ને એવું બધું, સોળા બાટલીના ઘા, પછી ઈટળાના ઘા ને એવું બધું કરવા માંડ્યા. 15 થી 20 જણા છે એ લોકો. મુખ્ય ગોપાલ, પછી એક રોહિત, એક કાળો, પછી એક સુનિલ, એક ચેતન, જગી ને ભાજીની 3 ભાઈ. ગોપાલ કિશોરભાઈ વાઘેલા. ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ, રવજીના છોકરા બે, બરાબર. પછી બે રવિ વિશાલ, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને, એટલે એને અમે કહેવાય ગયા. ત્યાંથી અમે આવ્યા કહીને કારવીને, એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા ડિવિઝનને. એટલે ને અમે ત્યાંથી ગયા, એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા, ધારિયા, પાઇપ ને ફરસો એ મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધેલું છે. હું તો સમાધાન કરવા હાટું ગયો હતો, કેમ કે બે તે મામાના દીકરાને એ બધા હતા આ લોકો. પણ એ રાખ્યું નહીં એવું કે ફઈના છોકરા કે એવું છે એમ. માથાકૂટનું કારણ એવું કે આ ઓલા રવિ વિશાલ જે છે એ છોકરીઓના નામ લઈને આપણને ગમતું નથી. ત્યાં ઓલા યમ છે એના બધા ભાઈઓ છે, પછી આ લોકો એની ભેણ લે છે ને. એમાં કાનો કરીને છે, કાનો એ આ ભાઈ છે ને, આ જે કિશોર એમનો સાળો થાય. બધી મેટર એની હિસાબે જ, કેમ કે હમણાં ઘર સળગાવી દીધું તોય તે એના બેનનું ઘર સળગાવીને તે બીજા પર કેસ કરતો હતો, બરાબર છે. પછી કે 2-3 જણાના બધાના ઘર તોડી નાખ્યા, બધાના ઓલા કરી નાખ્યા, યા બધા યમ ને બધા કેસ ઘણા છે. આ લોકો એ હમણાં મર્ડર કેસમાં છૂટેલા છે. પણ અમે હમણાં કહેવા જ ગયા, ને તો એની ભેણ લઈને આ લોકો મારા ભાઈને, મારા બેનને ને એના ધોકાને, ધારિયાને, તલવારોને લઈને તે સીધા મારવા માંડ્યા. એટલે હું ત્યાં મારી ઉપર પેલા પોલીસ ખાતાના કેસ આવતા ને તો ત્યાંથી એમ કહેવાયું કે આવી રીતના આમ છે તો તું આવ. તો મેં કીધું ઘરે હું ગયો ને એટલે સીધું જ ત્યાં આ લોકો ઘા કરવા માંડ્યા. તો મને માર્યા, મારા પપ્પાને બધાને વાગી ગયું.